વલસાડ જિલ્લાના ગોરવાડા ખાતે આજે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ છીણાબાઈ એન પાલનવાલા માધ્યમિક શાળા જે છેલ્લા 3 વર્ષથી બંધ અને ખંડેર હાલતમાં હતી ત્યાં આજે કે ગાંધી અંગ્રેજી માધ્યમ શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મૂળ ઉદવાડા નિવાસી કિશોરભાઈ કાંતિલાલ ગાંધીએ વિદેશ પ્રવાસ દરમિયાન અંગ્રેજી ભાષાની આવશ્યકતા અનુભવી અને પોતાના વતન વલસાડના ગામડાઓમાં 5 અંગ્રેજી માધ્યમ શાળાઓ શરૂ કરવાનો સંકલ્પ કર્યો હતો, જે આજે સાકાર થયો. આ શાળામાં નવી શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમ, તાલીમ પ્રાપ્ત સ્ટાફ, રમતગમતનું મેદાન, યોગ, સંગીત, સંસ્કૃત તથા સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ટ્રસ્ટી ઈશ્વરભાઈ ગાંધી, સતીશભાઈ પટેલ, ભરતભાઈ આહિર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. આભાર વિધિ આકાંક્ષા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. અનંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. મારું નામ કિશોરભાઈ કાંતિલાલ ગાંધી છે. હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો નથી, પરંતુ અંગ્રેજી ભાષાની અંદર બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી પાસે આ 4થી સ્કૂલ છે. હું 5 સ્કૂલ બનાવવાની તમન્ના રાખીને ફરું છું. જ્યારે બાળકો દૂર દૂર સુધી જવું પડતું હોય ભણવા માટે, અંગ્રેજી માધ્યમ દૂર દૂર સુધી જવું પડતું હોય, ત્યાં જઈને બાળકો સૂતા જતા હોય ને સૂતા આવતા હોય એવી જગ્યા પર જઈને નિશાળ ખોલવાનો પ્રયત્ન કરું છું. મને પોતે અંગ્રેજી નથી આવડતું, એટલા માટે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, ઇંગ્લિશ મીડિયમ આંતરરાષ્ટ્રીય ભાષા છે, એટલા માટે હું અંગ્રેજી માધ્યમની શાળા ખોલું છું. હું આકાંક્ષા ગાંધી ઉદવાડા શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સંચાલન સાચું છું. આ સ્કૂલ કે ગાંધી વિદ્યાલય જે શરૂ કરવામાં આવી છે એ માત્ર સ્કૂલ નથી, શાળા નથી, એ જ્ઞાન મંદિર છે, જે આજે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીના આશીર્વાદ થકી શરૂ કરવામાં આવી છે. આ સ્કૂલ એક સપનું છે અમારા ટ્રસ્ટી સર કે ગાંધી મતલબ કિશોરભાઈ કાંતિલાલ ગાંધીજીનું, જેમણે પોતે આજ સુધીમાં 5 સ્કૂલ સાથે 2 કોલેજોનું સ્થાપન કર્યું છે. પહેલી સ્કૂલ છે આપણી શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉદવાડા, બીજી શાખા આપણી ગાંધી વિદ્યાલય પરિયાપર, ત્રીજી શાખા છે આપણી આશા ગાંધી વિદ્યાલય રોણવેલ, ચોથી શાખા જ્યાં આપણે આજે ઉપસ્થિત છે કે ગાંધી વિદ્યાલય, અને 5મી શાખા જે બપોર પછી એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ છે ગાંધી વિજય વિદ્યાલય. કુલ 5 શાળાઓ સાથે 2 કોલેજો આપણે કરી છે. એ 2 કોલેજોમાં સ્થાપન થાય છે MSW કોલેજ જે રોણવેલ પર છે અને નર્સિંગ કોલેજ એ પણ રોણવેલના કેમ્પસમાં છે. હું આપ સૌનો આભાર માનું છું આપના સાથ સહકાર બદલ, વાલીઓના સાથ સહકાર બદલ. આજથી અમે ફર્સ્ટ બેચ કે ગાંધી વિદ્યાલયમાં શરૂ કરીએ છીએ. સો આપ સૌનો સહકાર આ રીતે જ મળતો રહે અને આપણે આ જ રીતે બાળકોમાં શિસ્તતા, સંસ્કાર અને રિસ્પોન્સિબિલિટીનું સિંચન કરતા રહીએ એવી આશા ગણું છું. થેન્ક યુ. આમાં કેટલા વિદ્યાર્થીઓ હાલમાં? હમણાં કુલમાં વિદ્યાર્થીઓ છે 15 એડમિશન નવા થઈ ગયા છે, અને આપણી શાખાઓમાં ટોટલ જો વિદ્યાર્થી તમે જોવા જાઓ તો 2,500 વિદ્યાર્થીઓ છે. અચ્છા, અહીંયા ફીસ કેટલી રાખી છે? ટોટલ 12,000ની ફીસ રાખી છે, અને એમાં પણ 25% ડિસ્કાઉન્ટ બાળકોને મળશે જે ફર્સ્ટ બેચના બાળકો છે એ લોકો માટે.